કેશોદ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત સરાહનીય કામગીરી કરવામાં આવી છે। 17 અરજદારોના સાયબર ફ્રોડમાં ગયેલા કુલ 11,67,102 કેશોદ પોલીસે પરત અપાવ્યા છે। નાગરિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસનું વાતાવરણ ઊભું થયું છે। જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચોડાસમા તથા જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ સામે કડક કાર્યવાહી કરવા તેમજ ભોગ બનનાર નાગરિકોને તાત્કાલિક મદદ પહોંચાડવા આપેલ સૂચનાઓ અનુસાર કેશોદ વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલિયાના સુપરવિઝન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમડી ચૌધરી દ્વારા તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી છે। કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારના અલગ અલગ નાગરિકો સાયબર ફ્રોડનો ભોગ બનતા તેઓ દ્વારા કરાયેલ અરજીઓના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એમડી ચૌધરીએ સાયબર સેલની મદદથી ટેકનિકલ એનાલિસિસ કરી જે તે બેંક પેમેન્ટ ગેટવે અને વોલેટ કંપનીઓ સાથે સંકલન કરી ફ્રોડમાં ગયેલ નાણાં પરત અપાવવા માટેની ઝુંબેશ હાથ ધરેલ। આ ઝુંબેશના પરિણામે કેશોદના કુલ 17 અરજદારોના સાયબર ફાઇનાન્શિયલ ફ્રોડમાં ફસાયેલ કુલ ₹11,67,102 સફળતાપૂર્વક પરત કરાવવામાં આવ્યા છે। તમામ અરજદારોને રકમ પરત કરતી વખતે કેશોદ પોલીસ દ્વારા સાયબર ક્રાઇમથી બચવા માટેની વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમડી ચૌધરી દ્વારા નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ અજાણ્યા નંબર પરથી આવેલ લિંક પર ક્લિક ન કરવું, ઓટીપી, સીવીવી, પાસવર્ડ કે બેંકની અંગત માહિતી કોઈ પણ વ્યક્તિને ફોન ઉપર આપવી નહીં। કેવાયસી અપડેટ, લોટરી લાગી, ઇનામ જીત્યા જેવા મેસેજથી સાવધાન રહેવું। ઓનલાઈન ખરીદી કે રોકાણ કરતા પહેલા વેબસાઇટ અને એપની ખરાઈ કરવી। જો સાયબર ફ્રોડ થાય તો તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી। ગોલ્ડન અવર્સમાં ફરિયાદ કરવાથી નાણાં પરત મળવાની શક્યતા વધી જાય છે। આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એમડી ચૌધરીના નેતૃત્વ હેઠળ પીએસઆઈ એમડી મકવાણા, પીએસઆઈ આરએન ઓડેદરા, પીએસઆઈ જેઆર વાઝા, પીએસઆઈ કેએમ વાઢેર, એએસઆઈ એસયુ દલ, એએસઆઈ વીડી ગિયડ, એએસઆઈ એસજે મોરી, એએસઆઈ પીજી કોડિયાધર, એએસઆઈ પીએમ બાબરિયા અને સાયબર એક્સપર્ટ ડોક્ટર ગોપાલ વિઠલાણી દ્વારા કરવામાં આવેલ હતી। જૂનાગઢ જિલ્લા પોલીસ સાયબર ક્રાઇમના ગુનાઓ ડામવા અને નાગરિકોના નાણાં સુરક્ષિત રાખવા માટે કટિબદ્ધ છે।